કોંગ્રેસની સરકાર બનશે તો તમારા પાસે રહેલી 2 ભેંસોમાંથી 1 ભેંસ કોંગ્રેસ લઈ લેશે। તમારા પાસે જે 10 વીઘા જમીન હશે તેમાંથી 5 વીઘા જમીન કોંગ્રેસ લઈ લેશે। આવો આરોપ નરેન્દ્ર મોદીએ લગાવ્યો હતો ને ત્યારબાદ ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મામલે પલટવાર કર્યો છે। સાથે બંધારણને લઈને પણ તેમણે વાત કરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું તોફિક ગાંચી। લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રચાર દિવસે ને દિવસે તેજ બની રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના પોસ્ટર બોય તરીકે ઓળખાતા નરેન્દ્ર મોદી પોતાનું જે હોમ ગ્રાઉન્ડ છે તે ગુજરાતમાં પ્રવાસ અર્થે છે અને ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે। તે ભારતીય જનતા પાર્ટીના આ પોસ્ટર બોય 10 વર્ષ તેમણે જે કામ કર્યા છે તેની વાત નથી કરી રહ્યા, પરંતુ કોંગ્રેસનો જે મેનિફેસ્ટો છે તે તોડી મરોડીને લોકોના સામે રજૂ કરી રહ્યા છે। આવા આરોપ કોંગ્રેસ લગાવી રહ્યા છે। કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદનનો આજે પલટવાર કર્યો છે અને શક્તિસિંહ ગોહિલે નરેન્દ્ર મોદીને શું ખરી ખોટી સંભળાવી છે તે પણ તેમના શબ્દોમાં આપ સાંભળો। દેશના વડાપ્રધાન એના પાસેથી અપેક્ષા લોકોની ખૂબ મોટી હોય, એમાં પણ જેને 10 વર્ષ સુધી શાસન આપ્યું હતું લોકોએ, 10 વર્ષ પછી દેશના વડાપ્રધાને પોતાના ભાષણમાં પોતે જે સિદ્ધિઓ મેળવી હોય એની વાત કરવી જોઈએ। એમણે કહેવું જોઈએ કે મેં 10 વર્ષ પહેલાં કહ્યું હતું કે 2 કરોડ નોકરી ખોલીશ ને જુઓ આટલી ખોલી। એમણે કહેવું જોઈએ કે મેં કહ્યું હતું કે મોંઘવારી નાબૂદ કરીશ પણ 400 રૂપિયાના ગેસના બાટલાના 1100 કેમ થયા, જવાબ આપવો જોઈએ। એમણે કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશ, ખર્ચો બમણો થઈ ગયો, જવાબ આપવો જોઈએ। એમણે કહ્યું હતું કે ડોલર સામે રૂપિયો મજબૂત થઈ જશે, સૌથી કમજોર રૂપિયો થઈ ગયો, જવાબ આપવો જોઈએ। એમણે જવાબ આપવો જોઈએ કે ગુજરાતમાં કેમ પેપર ફૂટે છે, ભ્રષ્ટાચારથી પૈસા લેવાઈને બ્રિજ તૂટે છે, જવાબ આપવો જોઈએ। યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવનારાના ધંધા કરનારા લોકો કેટલા ગુજરાતમાં છે, કેમ ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે, જવાબ આપવો જોઈએ। એક પણ સિદ્ધિનો જવાબ આપી શકતા નથી, એટલે કે તમારા ઘરમાં 2 ભેંસ હશે તો 1 ભેંસ કોંગ્રેસ લઈ જાય, આવું ક્યાંય હોય ખરું? તમારી 4 એકર જમીન છે 2 એકર લઈ જશે। આવી હાસ્યાસ્પદ વાતો દેશના પ્રધાનમંત્રી પાસે ન શોભે। એ કહે છે કે બંધારણમાં ફેરફાર નહીં કરે। અરે અમારી સત્તા તમે જ કહો છો કે કોંગ્રેસ 60 વર્ષ સત્તામાં રહી, 400 કરતાં વધારે બેઠકો રાજીવ ગાંધી કે ઇન્દિરાજીને મળી એવી જબરજસ્ત બહુમતી હતી। શું અમે ક્યારેય બંધારણમાં ફેરફાર કર્યો ખરો? દાખલો તો બતાવે એક પણ। લેખિત એણે આપવાનું હોય જેનો ભૂતકાળ ખરાબ હોય। અમારો ભૂતકાળ પણ સાફ છે। બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ બનાવવાનો નિર્ણય કોંગ્રેસની બહુમતી હતી। એ કોંગ્રેસનો નિર્ણય હતો કે બાબા સાહેબ બંધારણ સમિતિના અધ્યક્ષ બને। આ બંધારણ જ કોંગ્રેસે બનાવ્યું છે। અમારે લેખિત રીતે હોય એ લોકોના દિલમાં લખાયેલું છે ને અમારા પણ દિલમાં છે। કમળો હોય તે પીળું ભાળે, એમને બંધારણ બદલવું છે। ચોર છે બીજાને ચોર કે, આ રીતની પરિસ્થિતિ છે। શક્તિસિંહ ગોહિલ જે સાંસદ છે તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ 10 વર્ષ જે કામ કર્યા તેની વાત કરવી જોઈએ, રોજગારીની વાત કરવી જોઈએ। નરેન્દ્ર મોદી જે બંધારણ બદલવાની વાત કરે છે, પરંતુ 60 વર્ષ તો કોંગ્રેસે રાજ કર્યું છે અને આ બંધારણ આપવાવાળા પણ કોંગ્રેસ હતા। આમ નરેન્દ્ર મોદી વારંવાર કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈને એક પછી એક કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે। તેમાં ગુજરાતમાં પણ પલટવાર તેમના હોમ ગ્રાઉન્ડમાં થઈ રહ્યો છે। આમ ગુજરાતની રાજનીતિ હવે દિવસે ને દિવસે ગરમી પકડી રહી છે, કેમ કે એક તરફ બહાર ધોમધખતો ઉનાળો છે, ગરમીથી લોકો ત્રાહિમામ છે ને રાજકીય ગરમી છે તે પણ દિવસે ને દિવસે વધી રહી છે। સામાન્ય લોકો જે તેમના મુદ્દાની તો કોઈ ચર્ચા નથી થતા, પરંતુ કોંગ્રેસ હોય કે ભાજપ હોય તે પોતપોતાની રાજનીતિ માટે એકબીજા પર પલટવાર કરી રહ્યા છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ